Good morning SYBCA students. Last lecture છે એની અંદર આપણે યુનિટ નંબર 1 2 3 4 છે એને કમ્પ્લીટ કરેલા. તો યુનિટ નંબર 4 છે અને લાસ્ટમાં આપણે ચેકઆઉટ કરેલું કે લેયર સ્ટ્રક્ચર ઓફ એક્સ છે કેવી રીતે ડિફાઇન થાય છે, જીનોમ છે કેવી રીતે વર્ક કરે છે અને કેડીઈ છે કેવી રીતે વર્ક કરે છે. બધાની પેનલ્સ, આઇકન્સ, વિન્ડોઝ એ બધી વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ કેવી રીતે થાય એને આપણે ચેકઆઉટ કર્યું હતું. હવે આજે આપણે લાસ્ટ યુનિટ છે એ બાજુ જાય છે, એનું નામ છે લિનક્સ એડમિન. એટલે એડમિન સાઇડ જે કન્ફિગરેશન છે એ કરવાના આવે છે એને આપણે ડિટેલની અંદર ચેકઆઉટ કરવાના છીએ. એમાં પહેલું છે ક્રિએટિંગ અ લિનક્સ યુઝર એકાઉન્ટ એન્ડ પાસવર્ડ, પછી મેનેજિંગ સામ્બા સર્વર, અપાચે સર્વર, એલડીએપી, DNS domain name system, file transfer protocol service, web service, પછી built in firewall and working with wine. જે લાસ્ટ ટોપિક છે ને વર્કિંગ વિથ વાઇન એની શોર્ટ નોટ છે એ મેક્સિમમ પૂછાય છે. એટલે આપણે સૌથી પહેલા વર્કિંગ વિથ વાઇન છે ત્યાંથી શરૂઆત કરશું અને પછી ક્રિએટિંગ લિનક્સ યુઝર એકાઉન્ટ અને પાસવર્ડ છે ત્યાંથી સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધશું. એટલે સૌથી પહેલા આપણે લાસ્ટ વસ્તુ છે એને ચેકઆઉટ કરવાના છીએ અને લેટર ઓન આપણે ક્રિએટિંગ લિનક્સ યુઝર એકાઉન્ટ અને બાકીની બધી વસ્તુ છે ને સ્ટેપ બાય સ્ટેપ ચેકઆઉટ કરશું. સો લેટ અસ સ્ટાર્ટ વિથ એ વાઇન. આ વાઇન એટલે આપણે જે અમુક પિક્ચરમાં એમાં વર્ડ સાંભળીએ છીએ એક્ઝેક્ટલી એવું નથી, પણ આખી વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ જુદું છે. એટલે એનો અર્થ એના જેવો છે એ તમે કાઢતા નહીં. Wine, recursive acronym for Wine is not an emulator, is a free and open source compatibility layer software application that aims to allow application design for Microsoft Windows to run on Unix like OS. એટલે યુનિક્સની ઓપરેટિંગ સિસ્ટમમાં તમારે વિન્ડોઝ જેવી ફિલિંગ છે લાવવી હોય તો એના માટે તમારે વાઇન સોફ્ટવેર છે એનો યુઝ કરવો પડે. Wine also provides a software library known as a WinLib, against which developer can compile window application to help to port them to Unix-like system. એટલે વિન્ડોની બધી એપ્લિકેશન છે ને તમારે યુનિક્સ છે એની અંદર રન કરાવી છે તો એના માટે WinLib નામનો એક પેકેજ આવે છે, એક લાઇબ્રેરી આવે છે કે જેને તમે ઇન્સ્ટોલ કરો તો વિન્ડોની બધી એપ્લિકેશન છે તમે લિનક્સ છે એની અંદર રન આઉટ કરી શકો. It duplicates functions of Windows by providing alternative implementation of DLL that window program call and a process to substitute for window network kernel. હવે એનું વર્ક શું છે જો એ શું કરે છે કે DLL જે વિન્ડોને બધી એપ્લિકેશન છે ને રન કરવા માટે DLL ફાઇલ છે એની રિક્વાયરમેન્ટ આવે એમ વાઇન છે એ બધા DLL સપોર્ટ છે એ પ્રોવાઈડ કરે જેથી કરીને વિન્ડોનું કર્નલ એટલે કે વિન્ડોનું પોતાની OS છે એટલે કે વિન્ડોનું એપ્લિકેશન સોફ્ટવેર છે એ લિનક્સની અંદર પરફેક્ટલી રન થાય. This method of duplication differs from other method that might also be considered emulation, where Windows program run in a virtual machine. Wine is predominantly written using black box testing reverse engineering to avoid copyright issues. હવે આપણને ખબર છે કે વિન્ડોઝની બધી વસ્તુ છે એ લાયસન્સ વર્ઝન છે એવી રીતે આવે છે. હવે જો તમે એની કોઈ પણ વસ્તુ છે એ લિનક્સ છે એની અંદર યુટિલાઇઝ કરો તો લાયસન્સ છે એના ઇશ્યુઝ થાય. એટલે વાઇનને ડેવલપ કરવા વાળાએ શું કર્યું છે એને એવી રીતે ડેવલપ કર્યું છે કે જેથી કરીને કોપીરાઇટના ઇશ્યુઝ છે ને ન આવે. જેમ કે આગળ પણ આપણે થોડી વાત કરી હતી કે જેમ વિન્ડો છે એને પોતાની ઓફિસ સોફ્ટવેર છે એનું રિપ્રેઝન્ટેશન છે તો એવી રીતે લિનક્સ છે એને પણ ઓફિસ સોફ્ટવેર છે એનું રિપ્રેઝન્ટેશન છે એને ચેકઆઉટ કર્યું છે, પણ એનું નામ છે માઇક્રોસોફ્ટ ઓફિસ વાળા જેમ ઓફિસ રાખ્યું છે તો આ લોકોએ શું કર્યું છે એનું નામ ઓપન ઓફિસ છે એવું ડિફાઇન કર્યું છે. કેમ તો કે કોઈ પણ ટાઈપના કોપીરાઇટ ઇશ્યુઝ છે એ ક્રિએટ ન થાય. એટલે લિનક્સમાં ઘણા બધા સોફ્ટવેર છે એ વિન્ડો જેવા અવેલેબલ કરવા માટે અને કોપીરાઇટના ઇશ્યુ ન આવે એ લોકો એના માટે ખાસ ઘણી બધી કેર છે ડિફાઇન કરી છે. The name Wine initially was abbreviation from window emulator
its meaning later shifted to recursive acronym, Wine is not an emulator in order to differentiate software from CPU emulator. એટલે CPU emulator છે એની બદલે એનું રિપ્રેઝન્ટેશન છે થોડું જુદી રીતે થાય એના માટે વાઇનનું એપ્લિકેશન છે એનું નામ વિન્ડો એમ્યુલેટર છે એવું ડિફાઇન કરવામાં આવ્યું. પણ વિન્ડોઝ વર્ડ છે એનું ડિફાઇન કરવામાં આવે એટલે વિન્ડો વર્ડ આવે તો પાછો ઇશ્યુ જનરેટ થાય એટલે શું કરી નાખ્યું, વાઇન ઇઝ નોટ એન ઇમ્યુલેટર. એ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ લોકોએ કર્યું. એટલે વિન્ડોઝ સાથે ક્યાંય કન્ફ્લિક્ટ ન થાય એટલે એ લોકોએ વિન્ડો ઇમ્યુલેટર છે એની બદલે એનું નામ વાઇન ઇઝ નોટ એન ઇમ્યુલેટર એવું ડિફાઇન કરી દીધું છે. While the name sometimes appears in the form wine and wine, the project developer have agreed to standardize on the form wine. એટલે WINE capital અને WINE small આ બેયનું કન્ફ્યુઝન ન થાય એટલે ડેવલપર એ લોકોનું નામ છે એ કેપિટલમાં W અને પછી INE small છે એની અંદર ડિફાઇન કરી દીધું છે. The phrase wine is not an emulator is a reference to the fact that no processor code execution emulation occurs when running a window application under a wine. એટલે વિન્ડો એપ્લિકેશન છે ને તમે કોઈ પણ રીતે રન કરો તો ક્યાંય પ્રોસેસર છે બરાબર એના કોડમાં ક્યાંય તમારે ડિફરન્સ કરવો પડે કે કઈ ઇશ્યુ જનરેટ થાય એવી વસ્તુનું રિપ્રેઝન્ટેશન ન કરવું પડે એના માટે એ લોકોએ એનું રિપ્રેઝન્ટેશન છે વાઇન ઇઝ નોટ એન ઇમ્યુલેટર ડિફાઇન કર્યું છે. Emulation usually refers to the execution of compiled code intended for one processor such as x86 by interpreting or recompiling software running on a different processor such as a power PC. એટલે ઇમ્યુલેશન છે એનું રિફરન્સ શું થાય તો કે તમે જે કમ્પાઇલ કરો તમારી પાસે જે કોડ છે એને તમારે એક જ પ્રોસેસર છે એની અંદર રન કરવાનો, અલગ અલગ પ્રોસેસર છે એની અંદર રન નહીં કરવાનો. Such emulation is almost always much slower than execution of same code by processor for which the code was compiled. એટલે જે પ્રોસેસર માટે તમે કોડ ડેવલપ કર્યો છે એની બદલે તમે અહીંયા એને રન કરો છો તો એ ઇશ્યુ તો છે એ આવવાનો કે પ્રોસેસિંગ સ્પીડ છે એ થોડી લો થઈ જાય. In Wine, the window application compiled x86 code runs at near native speed on computer's 8x86 processor just as it does when running under Windows. એટલે એનો એક એડવાન્ટેજ પણ એ લોકોએ કીધો છે કે તમે વાઇનની અંદર જ્યારે કોઈ પણ એપ્લિકેશન કોડ છે ને રન કરો છો તો એની સ્પીડ એવી જ આવશે જેવી તમે વિન્ડો છે ને એની અંદર રન કરો છો એવી. Windows system service are also supplied by Wine in the form of Wine server. એટલે વિન્ડો સર્વર છે એને પણ જો તમારે એક્ઝિક્યુટ કરવી હોય તો વાઇનમાં તમે એને વાઇન સર્વર છે એનાથી ઇન્સ્ટોલ કરી શકો. હવે આપણે થોડા સ્ટેપ્સ છે ને ચેકઆઉટ કરીએ કે વાઇન છે બરાબર એનું રિપ્રેઝન્ટેશન છે એ કેવી રીતે થાય. Install Wine by typing the following command: sudo apt install wine64 wine32 copy. એટલે આ sudo છે તમારે શું કરવું પડે, લિનક્સ સર્વર છે એના ઉપર તમારે આ વસ્તુ છે ને ડિફાઇન કરવી પડે. જેમ આપણે પુટી છે એની સાથે કનેક્ટ થયા હતા તો પુટીના પ્રોમ્પ્ટ સાથે. હવે જો આ બધી વસ્તુ છે ને એડમિનિસ્ટ્રેટર રિલેટેડ છે એટલે તમે ત્યાં રન કરશો તો તમારાથી રન નહીં થાય. એટલે એઝ એન એડમિનિસ્ટ્રેટર મારે સર્વર ઉપર બેઠા બેઠા આ કમાન્ડ છે ને ડિફાઇન કરવા પડે. એટલે sudo ઇવન કોઈ પણ આગળ આપણે જોશું કે યુઝર કેવી રીતે એડ થાય અને એ બધી વસ્તુ આપણે ચેક કરશું ત્યારે તમને આઈડિયા આવશે કે લિનક્સમાં મોટા ભાગના ટાસ્ક જો તમારે પરફોર્મ કરવા હોય તો તમારે sudo કીવર્ડ છે એનાથી કરવા પડે. sudo apt એટલે કે application install wine64. Once the installation is complete, use wine -- version command to print the wine version. એટલે ત્યાં તમે કયો વર્ઝન છે એનું રિપ્રેઝન્ટેશન કરો છો તો એના માટે તમારે શું કરવું પડે, wine -- version છે એનો યુઝ કરવો પડે જેથી કરીને તમને આઈડિયા આવે કે આપણે વાઇનનું અત્યારે આ વર્ઝન છે એને ચેકઆઉટ કરીએ છીએ. આમ અત્યારે એવું કહે છે કે વાઇનનું 6 વર્ઝન છે એ કરન્ટલી માર્કેટ છે એની અંદર અવેલેબલ છે. હવે એને કન્ફિગર કેવી રીતે કરવાનું જો. To configure Wine, run wine cfg command in your terminal which will install mono and
GCO and set up the wine environment. એટલે wine CFG છે એને તમે રન કરશો એટલે એના માટેનું એક સ્પેશિયલ એ લોકોનું જે સેટઅપ ફાઇલ છે એને રન કરશે. In 2007, in a 2007 survey by desktoplinux.com of 38,500 Linux desktop user, 31.5% of respondents reported using Wine to run window application. એટલે 2007 છે એની અંદર એક સર્વે કરવામાં આવ્યો હતો 38,500 લિનક્સ ડેસ્કટોપ યુઝર છે એનો એક સર્વે કરવામાં તેમાંથી 31.5% છે એ લોકો એવા છે કે જે વાઇન નો યુઝ છે એ કરતા હતા ને એમાં વિન્ડો એપ્લિકેશન્સ છે એને રન કરતા હતા. The plurality was larger than all x86 virtualization program combined as well as larger than 27.9 who reported not running window application. એટલે એના માટે સામે શું છે જો કે 80 x86 એટલે વિન્ડો 64 ની આપણે વાત કરીએ એનું રિપ્રેઝન્ટેશન ઘણું મોટું થાય એટલે એવા ઘણા પણ લોકો એવા હતા કે 27.9 કે જે લોકો વિન્ડો એપ્લિકેશન છે બરાબર એને રન નહોતા પણ કરતા. Wine implements the window application. Wine implements the window application binary interface that is known as ABI. Full form છે એને ખાસ યાદ રાખજો. Entirely in user space rather than in a kernel module. Service normally provided by kernel in window are provided by a denom known as a wine server. જેમ હમણાં આપણે વાત કરી કે wine server છે એટલે કે window server છે ને તમારે wine ની અંદર રન કરવું હોય linux ની અંદર તો એના માટે wine server છે ને તમારે ઇન્સ્ટોલ કરવું પડે. Whose task is to implement basic window functionality as well as integration with X window system and translation of signals into native window exceptions. એટલે એનું મેજર ટાસ્ક શું છે કે તમે જે વિન્ડો એપ્લિકેશનના જે કામ કરવા માંગો છો એને એપ્રોપ્રિએટ ફોર્મેટની અંદર ટ્રાન્સલેટ કરે અને પછી તમને એનો આન્સર છે એ પ્રોવાઈડ કરે. Although Wine implements some aspect of Windows kernel, it is not possible to use native window driver with it due to Wine's underlying architecture. હવે Wine નું underlying architecture એવું છે કે એમાં તમે Windows ના ડ્રાઈવર છે એને ઇન્સ્ટોલ ન કરી શકો આ તમે વિન્ડો ની એપ્લિકેશન બધી ચલાવી શકો. These prevent certain application and games from working. For example, those using StarForce copy protection which requires virtual device driver to be installed. હવે એક આ પ્રોગ્રામ છે તો એક ગેમ છે એની વસ્તુની વાત છે કે તમે સપોઝ આ પ્રોગ્રામ છે ને રન કરો છો તો એને વર્ચ્યુઅલ ડિવાઇસ ડ્રાઈવર છે એને ઇન્સ્ટોલ કરવા પડે તો વાઇન છે એ વસ્તુ છે એને કરવા નહીં દે. એટલે ઘણી બધી વસ્તુ છે એમાં ઇશ્યુઝ પણ છે પણ ઘણી બધી વસ્તુ એવી છે કે જે પરફેક્ટલી રન પણ થાય છે એટલે એવો પણ ઇશ્યુ આવતો નથી. Wine is primarily developed for Linux, but the macOS, FreeBSD and Solaris. Spark was dropped in 1.5.26. Solaris ports are currently well maintained, although a package file for Mac isn't available. એટલે ઘણી બધી OS છે એની સાથે Wine વર્ક કરે છે પણ ઘણી બધી OS છે ખાસ કરીને Mac છે એની ઘણી બધી વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ થતું નથી. Wine is also available for NetBSD and a number of other systems via PKG source. એટલે Wine છે ઘણા બધા અલગ અલગ OS છે એના માટે અવેલેબલ છે એના માટે પેકેજ સોર્સ છે એને તમારે ઇમ્પ્લિમેન્ટ કરવું પડે. Since October 2010, Wine also worked on an ARM platform when used as a WinLib, which lets developer compile window code on Linux using Wine as a library. Some version of Wine DLL are available for Microsoft Windows, but Wine does not fully compile
or run window yet. પણ ઘણી બધી એપ્લિકેશન છે એ રન થાય છે, પણ એન્ટાયર વિન્ડો એપ્લિકેશન છે જો એને તમારે રન કરવાની આવે તો એ તમે રન નહીં કરી શકો. એટલે ઇન શોર્ટ આપણે અત્યારે એટલું જ યાદ રાખવાનું છે કે લિનક્સ ની અંદર તમે વર્ક કરતા કરતા જો તમારે કોઈ વિન્ડો એપ્લિકેશનના પ્રોગ્રામ કે એવી કોઈ વસ્તુની રિક્વાયરમેન્ટ આવે છે તો એના માટે તમે વાઇટ છે એને ઇન્સ્ટોલ કરો તો તમારે વિન્ડો છે એટલે કે લિનક્સ ને શટડાઉન કરવાનું, વિન્ડોને સ્ટાર્ટ કરવાનું, ત્યાં ટાસ્ક પરફોર્મ કરવાના, એવું એક પણ કામ છે એ કરવું ન પડે. વાઇન્ડ ને ઇન્સ્ટોલ કરો એટલે વિન્ડોની મોટા ભાગની એપ્લિકેશન છે પણ એક લિમિટેશન વાળી કે જેમાં ડ્રાઈવર સોફ્ટવેર એ બધી વસ્તુ છે એની ડિટેલમાં રિક્વાયરમેન્ટ ન હોય એવા થોડા સોફ્ટવેર છે તમે અહીંયા યુટિલાઇઝ કરી શકો. Now let us start to next topic, creating a user account on Linux. જો હવે આમાં ઘણી બધી વસ્તુ છે કે તમે લિનક્સ છે એનું કયું વર્ઝન છે એ વાપરો છો. અત્યારે આપણને એવું કીધું છે કે આપણે ઉબુન્ટુ લિનક્સ છે એનું રિપ્રેઝન્ટેશન કરવાનું છે એટલે ઉબુન્ટુ લિનક્સ છે એમાં જુદું ચાલે. પછી તમે રેડ હેટ લિનક્સ છે એ વાપરો તો એમાં પણ જુદું આવે. એટલે જે ટાઈપનું તમે લિનક્સ છે એ ચલાવો છો એના બેઝ ઉપર ડિફાઇન થાય કે આ સ્ટેપ્સ છે એ બદલાશે. પણ અત્યારે આપણે ઉબુન્ટુ લિનક્સ છે એની વાત કરીએ તો એના સ્ટેપ્સ છે એ કોમન રહેશે. હવે આગળ જેમ વાત કરી કે એમ તમે sudo છે બરાબર એનો યુઝ કરીને અલગ અલગ એકાઉન્ટ છે ક્રિએટ કરી શકો. જેમ કે તમે પુટી સર્વર છે એની અંદર લોગિન થાવ તો એ પેલા લિનક્સ ની અંદર અમે બધા આ sudo કમાન્ડ છે એનો યુઝ કરીને તમારા બધાના યુઝર છે એને એડ કર્યા હતા. અને યુઝર ને બધી વસ્તુ કેવી રીતે એડ થાય એને આપણે અત્યારે ચેકઆઉટ કરીએ. સ્ટેપ નંબર 1 છે ઓપન એ ટર્મિનલ એપ્લિકેશન. Step number 2, login into remote box by running the command ssh user@yourubuntubox.ip. આવું કાંઈ ન કરો તો ચાલે, ખાલી ટર્મિનલ ઓપન કરો. ઉબુન્ટુ ની અંદર sudo add user અને યુઝર નું નેમ છે ને તમે ડિફાઇન કરશો એટલે ઓટોમેટિક નવો યુઝર છે એ ક્રિએટ થઈ જશે. જો કાંઈ પણ કાંઈ પણ વસ્તુ છે એની એરર આવશે તો બટ ઓબ્વિયસ છે કે એનો મેસેજ છે તમને સ્ક્રીન ઉપર આવશે. પણ આ બધા એડમિન કમાન્ડ છે એટલે ટર્મિનલ ઉપર બેઠા બેઠા તમે આ ટાસ્ક નહીં કરી શકો. સર્વર ઉપર બેસશો ત્યારે જ આ બધા રાઇટ્સ છે તમને મળશે. હવે તમને પાસવર્ડ છે એની રિક્વાયરમેન્ટ પૂછશે. એન્ટર પાસવર્ડ એન્ડ અધર નીડેડ ઇન્ફો ટુ ક્રિએટ એ યુઝર એકાઉન્ટ ઓન ઉબુન્ટુ સર્વર. અને એક પાસવર્ડ છે એને ખાસ માંગશે અને પાસવર્ડમાં આગળ પણ આપણે ડિસ્કસ કર્યું છે કે લિનક્સમાં જ્યારે તમે પાસવર્ડ આપો ત્યારે બહુ ધ્યાન રાખવાનું કે એના કમાન્ડના નામ છે, એના એપ્લિકેશન્સના નામ છે, એના કમાન્ડના ઓપ્શન છે, એનું રિપ્રેઝન્ટેશન છે, એવી કોઈ વસ્તુ છે એ અહીંયા આવી જવી જોઈએ નહીં. અને ઇનડીડ એના કરતાં વધારે જો કોઈ ઇન્ફોર્મેશન એ ડિફાઇન કરે તો ઇન્ફોર્મેશન છે એને તમે ફિલઅપ કરી દો એટલે યુઝર છે એ એડ થઈ જશે. હવે નવો યુઝર ક્યાં એડ થાય છે? જો new username would be added to etc password file. હવે આપણે પાસવર્ડ કમાન્ડ છે ની વાત કરી હતી ત્યારે આપણે વાત થઈ હતી કે આ પાસવર્ડ કમાન્ડ છે ની etc ડિરેક્ટરી છે એની અંદર અવેલેબલ છે. એટલે તમારો યુઝરનેમ અને પાસવર્ડ /etc નામની ડિરેક્ટરી છે એની અંદર પાસવર્ડ ફાઇલ છે એની અંદર પડશે. એન્ડ encrypted password store in etc/shadow file. અને પાસવર્ડનું encrypted ફોર્મેટ છે એ etc ની અંદર શેડો નામની ફાઇલ છે એની અંદર હશે. એટલે યુઝર ક્રિએટ કરવા અહીંયા બહુ જ ઈઝી છે. ખાલી તમારે કમાન્ડનું નામ, યુઝરનું નામ બરાબર એટલી જ વસ્તુ છે. એડ યુઝર અને યુઝરનું નામ તમે આપો એટલે ઇઝીલી ક્રિએટ થઈ જાય. પણ ડિપેન્ડ્સ તમે ઉબુન્ટુ લિનક્સ છે એનું કયું વર્ઝન વાપરો છો. માની લો કે લિનક્સમાં તમે રેડ હેટ લિનક્સ વાપરો છો તો એ અહીંયા ટેકનિક છે થોડી બદલાઈ જાય. એટલે અલગ અલગ લિનક્સના વર્ઝનમાં અલગ અલગ ટેકનિક છે. પણ તમે ઉબુન્ટુ લિનક્સ છે એની જ્યાં સુધી આપણે વાત કરીએ છીએ તો એમાં અત્યારે તમે જે સિસ્ટમ જોવો છો સેમ એ જ સિસ્ટમથી યુઝરનેમ પાસવર્ડ છે એ ક્રિએટ થશે. નાઉ નેક્સ્ટ ટોપિક, હાઉ ટુ કન્ફિગર a Samba server. Samba is a free and open source re-implementation of SMB-CIF network file sharing protocol that allows end user to access file, printer and other share resources. એટલે સામ્બા સર્વર થી તમે શું કરી શકશો તો કે શેરિંગમાં જ્યારે તમે વર્ક કરતા હોય
ત્યારે એકબીજા સાથે તમારે ફાઇલ શેર કરવી હોય, પ્રિન્ટર શેર કરવું હોય, કે કોઈ પણ બીજા રિસોર્સિસ છે ને શેર કરવા હોય, તો એના માટે તમારે સામ્બા સર્વર છે એનું રિપ્રેઝન્ટેશન છે એ ચેકઆઉટ કરવું પડે. This tutorial explain how to install Samba on Ubuntu 18.04. બરાબર, આમ તો અત્યારે Ubuntu નું 19 વર્ઝન છે એ પણ આવે છે, પણ અત્યારે આપણે 18.04 છે ની વાત કરીએ. and configure it as a stand-alone server to provide file sharing across different operating system over a network. જો આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ, કે એક નેટવર્ક ની અંદર ઘણા બધા એવા હોય કે જે લિનક્સ વાપરતા હોય, ઘણા વિન્ડોઝ વાપરતા હોય, તો આ વિન્ડોઝ અને લિનક્સ બંને વાપરતા હોય એવા યુઝર વચ્ચે જ્યારે ફાઇલ શેરિંગ છે એનો ઇશ્યુ આવે, ત્યારે એ ઇશ્યુને સોલ્વ આઉટ કરવા માટે તમે સામ્બા સર્વર છે એને ઇન્સ્ટોલ કરો તો આ બધા ઇશ્યુ છે સોલ્વ આઉટ થઈ જાય. We will create the following Samba shares and user as admin and administrative user with read and write access to all share, and Josh, a regular user with its own private file share. પછી sharesમાં users, this share will be accessible with read write permission by all user, and Josh, this share will be accessible with read write permission only by user Josh and as admin. In short, જે ક્રિએટ કરે છે એને તો યુઝરના, એટલે કે એને તો ફાઇલના રીડ એન્ડ રાઇટ પરમિશન છે મળવાના છે, પણ એના સિવાય કઈ એવી વ્યક્તિ છે જે ફાઇલમાં રીડ અને રાઇટ છે ડિફાઇન કરી શકે, એનું પણ તમારે રિપ્રેઝન્ટેશન છે એ આપવું પડે. જો તમને લોકોને યાદ હોય તો આપણે એવા 3 કમાન્ડ છે ને લેબની અંદર ભણ્યા હતા. એક ch મોડ છે, એક ch ગ્રુપ છે અને એક ch ઓનર છે. આ 3 કમાન્ડ આપણને યુઝરને ફાઇલ પરમિશન છે કેવી રીતે આપવી અને કેવી રીતે એક્સેસ કરવી અને કેવી રીતે ડિનાય કરવી, એના માટેનું આપણે ડિટેલ રિપ્રેઝન્ટેશન આ 3 કમાન્ડમાં ભણ્યા હતા. સેમ એ વસ્તુનું રિપ્રેઝન્ટેશન છે અહીંયા આપણે કરવાનું છે. The file share will be accessible from all devices on your network. Later on, we will also provide detailed instruction on how to connect to a Samba server from Linux, Windows and Mac OS client. એટલે બધી ફાઇલ છે એ તમે શેરેબલ મોડ છે એની અંદર ડિફાઇન કરી શકો, અને પછી લેટર ઓન આપણે કેવી રીતે આ બધી જ ફાઇલ છે એ અલગ અલગ ઓએસ છે એની અંદર એક્સેસ થાય એને પણ ચેકઆઉટ કરવાના છે. Before continuing, make sure you are logged into Ubuntu system as a user with sudo privileges. Again, admin privileges છે એનાથી તમારે લોગિન થવાનું, તો જ તમે આ વસ્તુ છે ને રિપ્રેઝન્ટ કરી શકો. હવે એનું ઇન્સ્ટોલેશન કેવી રીતે કરવાનું, જો Samba is available from official Ubuntu repositories, જેને આપણે મોબાઈલમાં પ્લે સ્ટોર કહીએ છે એવી રીતે Ubuntu છે ને પોતાની રિપોઝિટરીઝ છે એની અંદર સામ્બા સર્વર છે એ આવે જ છે. To install it on your Ubuntu system, follow the following step. Step number 1, start by updating the apt package index, that is sudo apt update copy. એટલે સૌથી પહેલા તમારે રિપોઝિટરી છે એને અપડેટ કરવી પડશે. Install the Samba package with following command: sudo apt install samba copy. Once the installation is completed, the Samba server will start automatically. To check whether the Samba server is running, you can type sudo systemctl status cmbd copy. એટલે આનાથી તમને ખબર પડશે કે સામ્બા સર્વર છે ખરેખર અત્યારે રન થાય છે કે નથી થતું. The output should look something like below, indicating that the Samba server is active and running. જેમ આપણે વેમ્પ સર્વર છે એ સ્ટાર્ટ થઈ જાય, બરાબર, અને પછી એનું રિપ્રેઝન્ટેશન આવે. ફોર એક્ઝામ્પલ, જો અત્યારે હું અહીંયા વેમ્પ છે એને સ્ટાર્ટ કરું છું, અહીંયા તમે યસ આપો, હવે નીચે તમે ટાસ્ક બાર ની અંદર જાઓ, અહીંયા તમે ક્લિક કરો, લોકલ હોસ્ટ છે બરાબર, એના ઉપર તમે ક્લિક કરો, અને જો તમને PHP લોકલ હોસ્ટ છે એની સ્ક્રીન દેખાય તો તમને તરત આઈડિયા આવી જાય છે કે આપણું વેબ સર્વર છે બરાબર ચાલે છે. સેમ એ ફોર્મેટમાં ઉબુન્ટુ લિનક્સ છે એની અંદર જ્યારે તમે ઉપરનો કમાન્ડ છે એને એક્ઝિક્યુટ કરશો એટલે નીચે જે અત્યારે તમને આઉટપુટ દેખાય છે એ આઉટપુટ છે એ દેખાશે. ખાસ આ વસ્તુ જોની એક્ટિવ રનિંગ, બરાબર, આટલી વસ્તુ આઈડેન્ટિફાઈ થઈ જાય. જેમ કે આપણે વેમ્પના અલગ અલગ વર્ઝન છે ને યુઝ કરતા હોય છે, અત્યારે હું જુદું વર્ઝન વાપરું છું, પણ આગળ તમે જ્યારે પ્રેક્ટિકલ કર્યા હશે ત્યારે તમે શું કરો છો કે વેમ્પ છે ને સ્ટાર્ટ કરો એટલે પેલા એ રેડ થાય,
પછી ઓરેન્જ થાય અને પછી ગ્રીન થાય, બરાબર. એટલે ગ્રીન આવે ત્યારે તમને ખબર પડી જાય છે કે બધી સર્વિસ છે હવે સ્ટાર્ટ થઈ ગઈ છે. સેમ એ ફોર્મેટ છે એની અંદર પણ સાંબા સર્વરમાં પણ આવું છે કે તમારે અહીંયા લિનક્સ છે એટલે બધું કમાન્ડ બેઝ છે એને ચેક કરવાનું છે. એટલે કમાન્ડ બેઝ તમે કમાન્ડ રન કરશો એટલે તમને ઓપ્શન પ્રોવાઈડ કરશે, આવી રીતે આઉટપુટ આપશે કે એક્ટિવ રનિંગ. આના ઉપરથી આપણને આઈડેન્ટિફિકેશન થશે કે સાંબા સર્વર છે એ અત્યારે કરન્ટલી ઓન ગોઈંગ છે. હવે એવી રીતે જ આપણે અપાચે સર્વર છે એનું રિપ્રેઝન્ટેશન છે ને ચેકઆઉટ કરવાના છે કે અપાચે સર્વર છે એ કેવી રીતે રન કરે છે. હવે અપાચે સર્વર છે ને આપણે વિન્ડોઝ એપ્લિકેશન છે એની અંદર ઘણીવાર ચેકઆઉટ કર્યું છે, પણ એની બદલે એ જ વસ્તુ છે એ લિનક્સ છે એની અંદર કેવી રીતે રિપ્રેઝન્ટેશન થાય એને આપણે જોવાની છે. Apache Apache HTTP server is a free and open source web server developed and maintained by Apache Software Foundation. આ બધું તમે PHP જ્યારે લર્ન આઉટ કર્યું ત્યારે ઘણું બધું ડિટેલની અંદર ભણી ગયા છો. Its popularity can be judged by the fact that around 46% of websites worldwide are powered by Apache. Apache allows website developers to serve their content over a web. It serves as a delivery man by delivering files requested by user when they enter a domain name in their browser address bar. Now, how to install Apache 2 on Ubuntu Linux? આપણે step by step એના step છે ને check out કર. Now let us check a steps how to install Apache in Ubuntu. Please follow the following step in order to install Apache 2 software through Ubuntu official repositories. સૌથી પહેલા આગળ આપણે જોયું એમ તમારે ઉબુન્ટુની રિપોઝિટરી છે એને તમારે અપડેટ કરવી પડશે. You can download the latest version of software by first updating the local package index of Ubuntu repositories. Open the terminal and enter the following command in order to do so. Sudo apt update. એટલે આપણી રિપોઝિટરી છે એને અપડેટ કરશે. ઘણીવાર તમે ચેકઆઉટ કરજો કે તમે કોઈ પણ વસ્તુ છે ને અપડેટ કરો છો તમારા પ્લે સ્ટોર ની અંદર તો એ સૌથી પહેલા પ્લે સ્ટોર છે ને અપડેટ કરે છે. એટલે સેમ વસ્તુ આપણે અહીંયા કરવાની છે. Step number 2, install Apache 2 with a apt command. Next, enter the following command as a sudo in order to install Apache 2 and its required dependency. Sudo apt install Apache 2. Now let us check it is verified or not. એટલે કે વેરિફિકેશન કરી લઈએ કે બરાબર ઇન્સ્ટોલ થયું છે કે નહીં. Verify the Apache installation when the installation is complete. You can check the version number and thus verify that Apache 2 is indeed installed on your system by entering the following command, Apache 2-version. Now configure the Apache web server setting. Verify that the Apache server is running. The first step is to verify that the Apache 2 service is up and running on your system through the following command. જેમ હમણાં આપણે વાત કરી કે તમે અપાચે નું કયું વર્ઝન છે વિન્ડોમાં વાપરો છો તો જેમ ડબલ ક્લિક કરો છો તો પહેલા રેડ થાય પછી ઓરેન્જ આવે પછી ગ્રીન થાય એટલે જેથી કરીને આપણને આઈડિયા આવી જાય છે કે હવે અપાચેની બધી સર્વિસ છે શરૂ થઈ ગઈ છે. પણ અહીંયા આપણે કમાન્ડ બેઝ બધા ટાસ્ક છે એને પરફોર્મ કરવાના છે એટલે અગેન એના માટે આપણે કમાન્ડ છે એને ડિફાઇન કરવો પડશે. sudo systemctl status apache 2. આ તમને સ્ટેટસ આપશે કે અપાચે 2 અત્યારે રનિંગ છે, સ્ટોપ છે કે ક્યાં મોડમાં છે. Step 2, verify that the Apache is running properly and listen on your IP address. You can also verify if Apache is running by requesting a page from Apache server. For this purpose, you can use your server IP in order to access Apache landing page. Use the following command to know about your server's IP, hostname -I. અને આના ઉપરથી તમને આઈડેન્ટિફાઈ થઈ જશે કે અપાચે બરાબર ઇન્સ્ટોલ થયું છે ને ત્યાં આપણા પ્રોગ્રામ છે હવે બરાબર ચાલશે. આજના લેક્ચર પૂરતો અત્યારે આપણે અહીંયા રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે LDAP સર્વિસ છે, DNS સર્વિસ છે, FTP સર્વિસ છે અને વેબ સર્વિસીસ છે
એનું રિપ્રેઝન્ટેશન છે એ કેવી રીતે થાય એને આપણે ચેકઆઉટ કરશું. થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ.